તો કેમ છો બચ્ચાઓ? મજામાં? ગઈકાલે આપણે પહેલા ચેપ્ટરનો પહેલો લેક્ચર કમ્પ્લીટ કર્યો. આજે બીજો લેક્ચર છે. ગઈકાલે આપણે શું ભણ્યા હતા? તો કે થોડું ઘણું પ્રસ્તાવના, હે ને, રાસાયણિક પ્રક્રિયાના ગુણધર્મો કયા કયા હોય, 4 ગુણધર્મો હતા, 2 માર્કનો એ સવાલ હતો. પછી સમીકરણ, રાસાયણિક સમીકરણને કઈ રીતે આપણે લખી શકીએ એના આપણે અમુક ટાઈપ જોયા હતા. વાક્ય સ્વરૂપે લખાય, પછી શબ્દ સ્વરૂપે લખાય. શબ્દમાંથી આપણે સંજ્ઞા ઉપર આવ્યા હતા, જેને આપણે કંકાલ સમીકરણ એવું કીધું હતું. કંકાલ સમીકરણને આપણે સંતુલિત કરીએ, બે બાજુ અણુઓની સંખ્યા સેમ કરીએ, એને કીધું હતું રાસાયણિક સમીકરણ. નીચે અવસ્થા લખી હતી, ગેસ સ્વરૂપે છે, સોલિડ સ્વરૂપે છે કે પછી લિક્વિડ સ્વરૂપે છે, ઘન, પ્રવાહી કે વાયુ, અવસ્થા એ દર્શાવી હતી. તો એવું કમ્પ્લેટ હોય એને રાસાયણિક સમીકરણ કહેવાય. આજે આપણે એવું જોવાનું છે કે રાસાયણિક સમીકરણને આપણે સંતુલિત કઈ રીતે કરી શકીએ, એવી કઈ મેથડ છે કે જેનાથી આપણે રાસાયણિક સમીકરણને સંતુલિત કરી શકીએ. તો હું ગઈકાલનું થોડું ઘણું તમને રિવિઝન કરાવી દઉં અને પછી આપણે આગળ વધીએ. તો ફટાફટથી પેન અને ચોપડો લઈ લો, કાનમાં ઇયરફોન નાખી લો, તૈયાર થઈ જાઓ. શરૂ કરીએ આજનો લેક્ચર, બીજો લેક્ચર. ગઈકાલે આપણે એવું ભણ્યા હતા કે રાસાયણિક સમીકરણને આપણે સંતુલિત કરવું હોય તો કઈ કઈ મેથડ છે એવી આપણે ગઈકાલે વાત કરી હતી. તો આજના લેક્ચરમાં આપણે ભણશું. પણ પહેલાં હું તમને કહી દઉં કે ગઈકાલે આપણે છેલ્લે એક ઉદાહરણ લીધું હતું કે મેગ્નેશિયમની પટ્ટી એટલે કે સોલિડ, ઘન સ્વરૂપે મેગ્નેશિયમની પટ્ટી હોય એને તમે બાળો અથવા એનું દહન કરો તો એની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય. ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો કોની સાથે? O2. એમાંથી શું બનતી હતી? મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ બનતી હતી. તો હું લખું MgO. હવે ઓક્સિજન છે એ વાયુ સ્વરૂપે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ બને એટલે કે સોલિડ સ્વરૂપે બને છે. આને કહેવાય કંકાલ સમીકરણ, કારણ કે સંતુલિત નથી. સંતુલિત કરવું હોય તો શું કરવું પડે? બંને બાજુ અણુઓની સંખ્યા સેમ કરો. સેમ કરવી હોય મતલબ કે અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા 1 જ છે. તો સંતુલિત કરવા માટેના અમુક સ્ટેપ્સ છે. એ શરૂ કરતા પહેલા હું તમને કહી દઉં કે અહીંયા જે લખ્યું છે ને S નો મતલબ થાય સોલિડ. સોલિડ એટલે કે ઘન. એટલે જો પદાર્થ ઘન સ્વરૂપે હોય તો નીચે S લખવાનું, કાઉન્સમાં નાનું અમથું, બહુ મોટું નહીં. ઘણા આમ લખ્યા, આમ MgS, આવું નહીં, નીચે લખવાનું અહીંયા આમ S, બરાબર. તો નીચેની સાઈડ લખવાનું MgS. જો S હોય મતલબ ઘન સ્વરૂપે છે. જો L લખેલો હોય, L મતલબ કે લિક્વિડ, તો એ પ્રવાહી સ્વરૂપે હશે. અને જો G લખેલું હોય તો કહેવાય ગેસ એટલે કે વાયુ સ્વરૂપે હશે. આ 3 પ્રકાર તમે ભણ્યા છો. હજુ એક બીજો પ્રકાર 10મામાં આપણે ભણવાનો છે, એ છે AQ. AQ નો મતલબ થાય એક્વિયસ. એક્વિયસનો મતલબ થાય જલીય દ્રાવણ. હવે આ શું નવું આવ્યું ભાઈ? જલીય દ્રાવણ. જલીય દ્રાવણ મતલબ કે એ પદાર્થ પાણીમાં ઓગાળેલો છે. ઓગાળેલો મતલબ મીઠું હોય, મીઠું. તો મીઠું તમે હાથમાં લ્યો તો એ કયા સ્વરૂપે છે? ઘન સ્વરૂપે. પણ જો તમે મીઠાને પાણીમાં ઓગાળી દો તો હવે જે દ્રાવણ બન્યું એ મીઠાનું પાણીમાં ઓગાળેલું દ્રાવણ છે ને. તો હું એવું કહી શકું કે આ મીઠાનું જલીય દ્રાવણ છે. જલ મતલબ પાણી, તો જલીય દ્રાવણ મતલબ પાણીમાં ઓગાળેલું છે ને એવું દ્રાવણ, તો એને કહેવાય જલીય દ્રાવણ. શુગર હોય, શુગર એટલે કે ખાંડ, એ બહાર કટકી સ્વરૂપે હોય બહારની સાઈડ, તો એને સોલિડ કહેવાય. શુગર હું S લખીશ નીચે કારણ કે ઘન સ્વરૂપે છે. પણ જો એ જ ખાંડને હું પાણીમાં ઓગાળી અને ગળ્યું પાણી બનાવી નાખું તો હવે એ પાણીને કેવું કહેવાશે ખબર? ખાંડનું જલીય દ્રાવણ. મતલબ કે ખાંડને પાણીમાં ઓગાળેલી છે તો એને ખાંડનું જલીય દ્રાવણ કહેવાય. એવી રીતે જો ખાંડને તમે પાણીમાં ઓગાળેલી હોય તો હું આવું લખી શકું કે સુગર, કાઉન્સમાં નીચે AQ. આનો મતલબ સુગરનું એટલે કે ખાંડનું જલીય દ્રાવણ છે. દાખલા તરીકે મીઠાનું જલીય દ્રાવણ બનાવ્યું હોય તો હું લખીશ NaCl, કાઉન્સમાં નીચે AQ. AQ નો મતલબ મીઠાનું જલીય દ્રાવણ છે. મતલબ આ મીઠું તમને ઘન સ્વરૂપે નહીં મળે,
કયા સ્વરૂપે મળશે? AQ. AQ મતલબ aqueous, મતલબ જલીય દ્રાવણ સ્વરૂપે મળશે. મતલબ આ મીઠું તમને પાણીમાં ઓગાળેલું છે. અને જો આમ લખેલું હોય NaCl કૌંસમાં S મતલબ કે સોલિડ, તો મીઠું કયા સ્વરૂપે છે? ઘન સ્વરૂપે છે. સોલિડ મતલબ ઘન. તો આ દ્રવ્યની 4 અવસ્થા આપણે રાસાયણિક સમીકરણમાં અહીંયા નીચે દર્શાવીએ છીએ. તો અહીંયા જે દર્શાવીએ એના 4 પ્રકાર આવે. S મતલબ સોલિડ મતલબ ઘન, L મતલબ લિક્વિડ મતલબ પ્રવાહી, G એટલે ગેસ મતલબ વાયુ, અને AQ મતલબ એક્વિયસ મતલબ કે જલીય દ્રાવણ. બરાબર, આ 4 પ્રકારના આવે. બાકી કે હમણાં તમારે છે નહીં ભણવાના, આટલા યાદ રાખો, બહુ છે. બીજી વાત તમને કરવાની હતી કે દાખલા તરીકે કાર્બન મોનોક્સાઇડ વાયુ એટલે કે ગેસ ને તમે હાઇડ્રોજન વાયુ સાથે, જો હું બોલતો જાઉં છું ને લખતો જાઉં છું, વાયુ લખું એટલે નીચે G લખું છું એટલે કે ગેસ, એને તમે 340 વાતાવરણ દબાણે પ્રેશર આપો તો બંને મિક્સ થઈ અને અંદરથી બનાવે CH3OH એટલે કે મિથાઇલ આલ્કોહોલ અથવા તો મિથેનોલ. આ બનાવે અને આ કયા સ્વરૂપે મળે? તો કે પ્રવાહી સ્વરૂપે. એટલે હું નીચે લખું L. L મતલબ લિક્વિડ. તો કાર્બન મોનોક્સાઇડ વાયુ અને હાઇડ્રોજન વાયુ બંનેને 340 વાતાવરણ દબાણે પ્રેશરાઇઝ કરી દઉં, કમ્પ્રેસ કરી દઉં, ઊંચું દબાણ આપું. ઊંચું એટલે કેટલું? 340 વાતાવરણ દબાણ. અત્યારે આપણે જે વાતાવરણનું દબાણ છે એ એક વાતાવરણનું દબાણ માની લઈએ, તો અત્યારે જે છે એની કરતાં 340 ગણું પ્રેશર આપવાનું. તો એ પ્રવાહી સ્વરૂપમાં ફરી જાય અને તમને મળે મિથાઇલ આલ્કોહોલ અથવા તો મિથેનોલ. આ એક પ્રક્રિયા છે, પણ આ પ્રક્રિયા ચોક્કસ કન્ડિશનમાં થાય છે. આ પ્રક્રિયા થવા માટે જરૂરી કન્ડિશન કઈ? તો કે 340 વાતાવરણ દબાણ હોવું જોઈએ. તો જો કોઈ પ્રક્રિયા ચોક્કસ કન્ડિશનમાં, ચોક્કસ અવસ્થામાં થતી હોય તો એ અવસ્થાને તમે અહીંયા એરોની ઉપર દર્શાવી શકો. અહીંયા કઈ કન્ડિશન છે? 340 વાતાવરણ દબાણ, તો એને તમે એરોની ઉપર નીચે દર્શાવી શકો. કાલે આપણે વાત થઈ હતી કે અમુક સ્પેસિફિક કન્ડિશન હોય, અમુક જરૂર પડતી હોય એવા ઉદ્દીપકો હોય, અમુક તાપમાન હોય, અમુક દબાણ હોય, બરાબર, અથવા તો સૂર્યપ્રકાશની હાજરી હોય, હરિતકણની હાજરી હોય, એવું કોઈ ચોક્કસ હોય તો એને તમે એરોની ઉપર નીચે દર્શાવી શકો. બરાબર, કારણ કે આ પ્રક્રિયા થવા માટે આ જરૂરી છે. તો એવી જરૂરિયાત હોય અહીંયા દર્શાવવાની. બરાબર, આ સાઈડ જે છે આને કહેવાય પ્રક્રિયકો, આ બાજુ જે છે એને કહેવાય નિપજ. 2 કે તેથી વધારે પ્રક્રિયકો હોય તો વચ્ચે સરવાળાનો સિમ્બોલ કરી શકાય. 2 કે તેથી વધારે નિપજ હોય તો એ બેની વચ્ચે રીતે સરવાળાનો સિમ્બોલ તમે કરી શકો. બરાબર, આ થઈ ગયું આપણું ચોક્કસ સમીકરણ. પણ આને હું કયું સમીકરણ કહીશ? કંકાલ સમીકરણ કહીશ, કારણ કે આ બેલેન્સ નથી. બેલેન્સ શું કામ નથી? તમે જુઓ, અહીંયા ઓક્સિજન કેટલા છે? 1. અહીંયા ઓક્સિજન છે 1. અહીંયા કાર્બન કેટલા છે? આખામાં ગણવાનું છે, આખામાં કાર્બન કેટલા છે? 1. અહીંયા કાર્બન છે 1. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 3 અને 1 4. તો 4 હાઇડ્રોજન છે. આ બાજુ કેટલા છે? 2. તો સંતુલિત કરવા પડે, બે બાજુ 4 4 કરવા પડે, હે ને? તો આ સંતુલિત નથી. સંતુલિત ન હોય તો રાસાયણિક સમીકરણ ન કહેવાય, એને કહેવાય કંકાલ સમીકરણ. કંકાલ એટલે સ્કેલેટલ, ખાલી હાડપિંજર જેવું, હે ને? માંસ મસાલો હજી કંઈ ભરેલો નથી, એટલે આને હું કંકાલ સમીકરણ કહીશ, સ્કેલેટલ ઇક્વેશન કહીશ. હજી એક હું ઉદાહરણ લઉં. વનસ્પતિના પર્ણમાં જે પ્રક્રિયા થાય છે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, આ બંનેની વચ્ચે પ્રક્રિયા થાય છે અને એમાંથી બને છે સુગર એટલે કે C6H12O6 વત્તા ઓક્સિજન છૂટો પાડે છે વનસ્પતિ અને વત્તા H2O, આટલું છૂટું પડે છે, હે ને? તો હવે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ પર્ણ લે છે, કોની સાથે? પાણીની સાથે પ્રક્રિયા કરે છે. કોની હાજરીમાં? ખબર? સૂર્યપ્રકાશની હાજરીમાં. તો હાજરી અનિવાર્ય છે, સૂર્યપ્રકાશની હાજરી, નહીતર ના થાય પ્રક્રિયા. અને પ્રક્રિયા કોની હાજરીમાં પાછું થાય છે? હરિતકણની હાજરીમાં. હરિતકણ ગ્રીન જે હોય છે પ્લાન્ટમાં, છોડમાં,
તો વનસ્પતિના પાંદડામાં આ પ્રક્રિયા થતી હોય કન્ટિન્યુ. સૂર્યપ્રકાશ આવે એટલે આમાંથી આ બને સુગર કે જે છોડ માટે અગત્યનું છે, આમાંથી ઉર્જા મેળવે. તો આ આખી પ્રક્રિયા થઈ. તો પ્રક્રિયા કોના અંડરમાં થાય છે? સૂર્યપ્રકાશના અંડરમાં થાય છે. એટલે સૂર્યપ્રકાશની હાજરી અનિવાર્ય છે, જરૂરિયાત છે, રિક્વાયર્ડ છે, નેસેસરી છે, એસેન્શિયલ છે, હે ને? એટલે સૂર્યપ્રકાશને આપણે અહીંયા એરોની ઉપર નીચે લખ્યું. આમાં પણ તમે જુઓ, કાર્બન આ પ્રક્રિયક સાઈડ છે અને આ નિપજ સાઈડ છે. આ રિએક્ટન્ટ કહેવાય. રિએક્ટન્ટ મતલબ જે બે રિએક્શન કરે છે એવા તત્વોને કહેવાય રિએક્ટન્ટ. અને આ પ્રોડક્ટ છે. પ્રોડક્ટ મતલબ નિપજ. આ નિપજ છે. તો પ્રક્રિયક સાઈડ અને નિપજ સાઈડ બધા જ અણુઓની સંખ્યા એક સમાન હોવી જોઈએ. છે અહીંયા જુઓ તો આમાં આખામાં કાર્બન જુઓ એક જ છે. આમાં આખામાં કાર્બન જુઓ કેટલા છે? 6. બીજે ક્યાંય છે? નહીં. ઓકે, મતલબ આ સમીકરણ સંતુલિત તો નથી જ તે, એ વાત નક્કી થઈ ગઈ. બાકી જોઈએ, ઓક્સિજન અહીંયા 2 અને 1 3. જો ગણી લેવાના, અહીંયા 2 છે, અહીંયા 1 છે, એટલે 3 થયા. આ નીચે હોય ને, અહીંયા નીચે લખેલું, તો આ ઓક્સિજનને એકને જ લાગે. જો આમ લખેલું હોય SO4 ટ્વાઇસ, તો આ બગડો છે એ S નહીં લાગે અને O નહીં લાગે. હવે O અહીંયા કેટલા છે? 4. અને પાછું આ આખું 2 વખત. તો ઓક્સિજન ટોટલ કેટલા થયા? 8 થયા ને? આવી રીતે ગણવાનું. દાખલા તરીકે હું લખું Al2SO4 થ્રાઇસ. થ્રાઇસ એટલે 3 વખત. તો એલ્યુમિનિયમ 2 વખત છે કારણ કે Al 2 છે, અને SO4 આખું 3 વખત છે. તો સલ્ફર કેટલી વખત થાય? 3 વખત. અને ઓક્સિજન 4 વખત છે, એવું પાછું 3 વખત. એટલે ટોટલ ઓક્સિજન કેટલા થયા? 12 થયા. આવી રીતે ગણતરી કરવાની. હજુ એક ઉદાહરણ લઉં, CaOH ટ્વાઇસ, આટલું 2 વખત. તો કેલ્શિયમ કેટલા થયા આમાં? 1. ઓક્સિજન કેટલા થયા? 2. જો આખો કાઉન્સ છે, આખા કાઉન્સની બહાર 2 છે, એટલે ઓક્સિજન નહીં 2 લાગે અને હાઇડ્રોજન નહીં 2 લાગે. એટલે ઓક્સિજન 2 થયા અને હાઇડ્રોજન નહીં 2 થયા. સમજ પડી ને? તો કેલ્શિયમ 1, ઓક્સિજન 2, હાઇડ્રોજન 2. વેરી ગુડ. ચાલો હવે હું કહું Na2SO4 સોડિયમ સલ્ફેટ. સોડિયમ કેટલા છે આમાં? 2. સલ્ફર કેટલા છે? 1. ઓક્સિજન કેટલા છે? 4. આમાં જો 12 કંઈ નથી, આવી રીતે કાઉન્સ આમાં નથી કર્યો, તો કંઈ નહીં, વાંધો નહીં, જેટલા છે એટલા ગણી લો. સોડિયમ 2, સલ્ફર 1, ઓક્સિજન 4. આ રીતે ગણાય. બરાબર. હજી હું કહું CaCO3. ચાલો આમાં ગણો. Ca મતલબ કેલ્શિયમ 1 છે, C મતલબ કાર્બન 1 છે, અને O3 ઓક્સિજન કેટલા છે? 3 છે. આ 3 છે એ કાર્બનને લાગે નહીં. જો આમ હોત CO આમ 3, તો કાર્બન નહીં 3 લાગે ને ઓક્સિજન નહીં 3 લાગે, પણ આમ નથી, આવી રીતે છે CO3. તો આ 3 છે એ કોને લાગશે? ખાલી ઓક્સિજનને. એટલે ઓક્સિજન 3 થયા. ફાઇનલી કેલ્શિયમ 1, કાર્બન 1, ઓક્સિજન 3. ખ્યાલ આવ્યો? આ રીતે ગણવાનું છે. ફરી પાછા આમાં આવી જાઓ. કાર્બન અહીંયા 1 છે, કાર્બન અહીંયા 6 છે, ઓક્સિજન અહીંયા 2 અને 1 3 થયા. ઓક્સિજન અહીંયા કેટલા થયા? 6 અને 2 8 અને 1 9. આ સાઈડ 3 હતા, આ સાઈડ 9 થઈ ગયા. ચલો હાઇડ્રોજન ગણો હવે. હાઇડ્રોજન 2 છે, બાકી ક્યાંય છે? નહીં. અહીંયા કેટલા છે? 12. 12 અને 2 14. મતલબ સમીકરણ સંતુલિત નથી. તો આને આપણે સંતુલિત કરવાનું છે. આજે આપણે એ જ શીખીશું કે સંતુલિત કઈ રીતે થાય. તો એકદમ બેઝિકથી શરૂ કરીએ. આ બધી જનરલ માહિતી હતી. હવે આપણે જઈએ સમીકરણ સંતુલિત કઈ રીતે કરવું. તો એકદમ સિમ્પલ અને સાદું ઉદાહરણ લઈ અને શરૂ કરીએ. હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ મિશ્ર થઈ અને પાણી બનાવે છે. H2O લિક્વિડ આવું બનાવે છે. આ પ્રક્રિયાને સંતુલિત કરો એવું તમને પૂછેલું છે 2 માર્કમાં. 2 માર્કમાં તો ન પૂછે, 1 માર્કમાં. પણ પહેલો લેક્ચર છે એટલે કહું કે 2 માર્કમાં માનો પૂછ્યું છે. ચાલો કઈ રીતે કરશો? આ પ્રક્રિયક સાઈડ છે, આ નિપજ સાઈડ છે. આ સાઈડ ગણો. હાઇડ્રોજન કેટલા છે? 2 છે. ઓક્સિજન કેટલા છે? 2 છે. આ સાઈડ હાઇડ્રોજન કેટલા છે? 2 છે. ઓક્સિજન કેટલા છે?
1 છે, તો ઓક્સિજન અહીંયા 2 છે, અહીંયા ઓક્સિજન 1 છે, તો આને મારે 2 વડે ગુણવું પડે ને. તો હવે સમીકરણ સંતુલિત કરતા પહેલા હું તમને અમુક નિયમો કહી દઉં. જ્યારે સમીકરણ સંતુલિત કરો ત્યારે સૌથી પહેલા જે કાંઈ તમને આપેલું છે એની આજુબાજુ બોક્સ બનાવી દો. એની આજુબાજુ બોક્સ બનાવી દો. એની આજુબાજુ બોક્સ બનાવી દો. આનો મતલબ એવો થાય કે તમને અહીંયા જે સૂત્ર આપેલું છે આની અંદર તમારે કોઈ છેડછાડ કરવાની નથી. સમજ્યા? H2O પાણીનું સમીકરણ છે. જો મારે સંતુલિત કરવું હોય તો અહીંયા ઓક્સિજન 2 છે, તો સિમ્પલી હું અહીંયા નીચે 2 કરી દઉં તોય સંતુલિત થઈ જાય. પણ આવું નથી કરવાનું. H2O2 કરી દઉં તો પછી પાણી ન રહે, બીજું કંઈક બની જાય. બરાબર? આપણે અહીં નવું ઉત્પન્ન નથી કરવાનું, બીજું કંઈ પાણીનું પાણી રહેવા દેવાનું છે. મતલબ કે તમારે આની અંદર કોઈ છેડછાડ કરવાની નથી. એટલે હું તમને અહીંયા બોક્સ બનાવી દઉં છું. બોક્સ બનાવ્યું મતલબ કે આ પ્રોટેક્ટ થઈ ગયું. હવે આની અંદર તમે કાંઈ છેડછાડ કરી શકશો નહીં. જે કાંઈ છેડછાડ કરવી હોય એ અહીંયા બહાર કરવાની. અહીંયા 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 આગળ તમે કોઈ પણ આંકડો લખી શકો, 2 લખો, 3 લખો, તમને જે મન ભાવે. સમીકરણ સંતુલિત થવું જોઈએ. તો અહીંયા તમે કોઈ પણ વસ્તુ લખી શકો સંતુલિત કરવા માટે, પણ અંદર તમારે કોઈ છેડછાડ કરવાની છે નહીં. ખ્યાલ આવી ગયો તમને? બરાબર? નહીતર ઘણા તો નત નવું બધું બનાવે, બનાવીને આપ્યું H2O અને સંતુલિત કરવામાં અહીંયા બધી એવી છેડછાડ કરે ને તો કંઈક બીજું જ બની જાય. બરાબર? અત્યારે સાયન્ટિસ્ટ બની જાઓ તમે. એવું નથી કરવાનું. 10માં સાયન્ટિસ્ટ નથી બનવાનું આપણે, અને આવું કરવાથી સાયન્ટિસ્ટ ના બનાય. બરાબર? તો આગળ તમારે લખવાનું છે જે કંઈ લખવું હોય એ. ચાલો, અહીંયા ઓક્સિજન છે 2, અહીંયા ઓક્સિજન છે 1. હવે મારે આને 2 કરવા હોય તો હું શું કરીશ? તો કે અહીંયા 2 વડે ગુણીશ. તો ઓક્સિજન કેટલા થઈ ગયા? 2. પણ આ 2 તો આખાને ગુણાણા ને. આ 2 મલ્ટિપ્લિકેશનમાં આવ્યા, ઓક્સિજનના આવ્યા, પણ સાથે સાથે H2 ના મલ્ટિપ્લિકેશનમાં આવ્યા ને, એના ગુણાકારમાં આવ્યા ને. તો હવે હાઇડ્રોજન કેટલા થઈ ગયા? તો કે જો આ H2 તો હતા જ તે, પણ આગળ પાછો 2 ગુણાણો, એટલે આ 2 છે એ H2 ને લાગે. 2 છે એ H2 ને લાગે. તો H2 ગુણ્યા 2, તો ટોટલ હાઇડ્રોજન કેટલા થયા? 4. કારણ કે આ 2 છે આને ગુણાય ને, તો ટોટલ હાઇડ્રોજન અણુ 4 થયા. તો અહીંયા કેટલા છે? 2 જ છે. તો હવે મારે શું કરવું પડે? આને 2 વડે ગુણવા પડે ને. તો હવે હાઇડ્રોજન કેટલા થયા? 4. અહીંયા કેટલા છે? 4. અહીંયા ઓક્સિજન કેટલા છે? 2. અહીંયા ઓક્સિજન કેટલા છે? 2. સમજે? સંતુલિત થઈ ગયું. આ રીત છે. બીજું એક ઉદાહરણ લઈએ. હાઇડ્રોજન વાયુ એટલે કે H2 ગેસ અને ક્લોરીન વાયુ Cl2 ગેસ મિશ્ર થઈ અને હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ બનાવે છે. આ સમીકરણને સંતુલિત કરો. સમીકરણ સંતુલિત કરતા સૌથી પહેલું સ્ટેપ કયું કરવાનું? બોક્સ બનાવવાના. પહેલું સ્ટેપ બોક્સ બનાવવાના, જેથી કરીને તમે અંદર કાંઈ છેડછાડ ન કરો. બરાબર? પ્રોટેક્શન આવી ગયું. ચાલો હવે જુઓ, હાઇડ્રોજન અહીંયા કેટલા છે? 2. અહીંયા કેટલા છે? 1. તમારે શું કરવું પડે? આને 2 વડે ગુણવા પડે. તો હાઇડ્રોજન કેટલા થયા? 2. પણ સાથે સાથે ક્લોરીન 2 થયા ને, તો ક્લોરીન અહીંયા કેટલા છે? 2. થઈ ગયું. પાછું ગણી લો એક વખત. H2 2, H2, Cl 2, Cl 2 થઈ ગયું. રેડી? આગળ વધીએ પાછું. Na વત્તા H2O it gives NaO સોડિયમ ઓક્સાઇડ વત્તા પાણી it gives NaOH. ચાલો બોલો, સૌથી પહેલાં શું કરશો? તો કે બોક્સ બનાવશો. આમાં મેં અવસ્થા નથી લખી, નીચે અહીંયા G ને S ને બધું એમાં નથી લખી. આમાં મેં સંતુલિત કરવાનું છે ખાલી. સૌથી પહેલાં બોક્સ બનાવો. હવે જો પ્રક્રિયક સાઈડ અને નિપજ સાઈડ કેટલા અણુ છે? સોડિયમ 1 છે, સોડિયમ 1 છે. ઓકે. ઓક્સિજન અહીંયા 1 છે ને અહીંયા 1 છે, 2 ગણી લેવાના, એટલે ટોટલ કેટલા થયા? 2. અહીંયા ઓક્સિજન 1 છે. ઓકે. અહીંયા H 2 છે, અહીંયા H 1 છે. તો હું શું કરીશ? સિમ્પલી આને 2 વડે ગુણીશ. તો સોડિયમ કેટલા થયા? 2. અહીંયા H2 વાયુ છૂટો પડશે. H2 વાયુ. ચાલો હવે આ રીતે થાય.
બીજું ઉદાહરણ લઈએ. આ થોડુંક તમને હાર્ડ પડશે, બરાબર. શરૂઆતમાં આપણે હાર્ડ નથી લેવું, ઇજી લઈએ. એટલે ઇજી રે. નો ટેન્શન, सब कुछ सही है, टेंशन नहीं लेने का. क्या रे बाबा, टेंशन नहीं लेने का रे बाबा. अनदर उदाहरण लेते हैं, सिंपल उदाहरण लेते हैं सी, कार्बन. કાર્બનને તમે હવામાં સળગાવો, તો એની કોની સાથે પ્રક્રિયા થાય? ઓક્સિજન સાથે. કાલે પણ વાત થઈ કે કોઈ પણ વસ્તુનું તમે દહન કરો અથવા તેની સળગાવો તો તેની કોની સાથે પ્રક્રિયા થશે? ઓક્સિજન સાથે. અને આમાંથી કયો વાયુ ઉત્પન્ન થાય? કાર્બન ડાયોક્સાઇડ. ચાલો, કાર્બન સોલિડ છે, ઓક્સિજન ગેસ છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એટલે એ પણ ગેસ છે. સમીકરણ સંતુલિત કરો. સમીકરણ સંતુલિત કરવા માટે પહેલું સ્ટેપ બોક્સ બનાવો, જેથી કરીને તમે અંદર કંઈ છેડછાડ નહીં કરો. અહીંયા અંદર જે છે એને કંઈ છેડછાડ કરવાની થતી નથી, બરાબર. બહુ દોડડાયા થવાનું નથી આપણે, એટલે અહીંયા આપણે બોક્સ બનાવી દઈએ. ચાલો, હવે પ્રક્રિયક સાઈડ અને નિપજ સાઈડ અણુઓની સંખ્યા ગણો. કાર્બન 1 છે, ઓક્સિજન 2 છે, ઓક્સિજન 2 છે. સર આ તો સંતુલિત જ છે. ને મેં ક્યાં ના પડી? ઘણી વખત તમને આવા સમીકરણ આપશે કે જે ઓલરેડી સંતુલિત જ હોય અને તમને તોય પૂછે સમીકરણ સંતુલિત કરો, તો તમારે એનું એ બેઠું સમીકરણ જવાબમાં લખી દેવાનું, બરાબર. બીજી કોઈ લપચપ નહીં. સંતુલિત છે ઓલરેડી, જવાબમાં લખી દો. ઘણી વખત તમને અટવાવા માટે આવા અમુક લાંબા, આ તો એકદમ ઇઝી સમીકરણ છે, પણ અમુક એવા અટપટા સમીકરણ આપી દે, બરાબર. Ca3 ને SO4 ટ્વાઇસ ને બધું ઘણું બધા અણુઓ આપે અને તમારે ગણવામાં 5 મિનિટ જતી રહે. પછી તમને ખબર પડે અચ્છા આ તો સંતુલિત જ છે, હે ને? તો આવા કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન પૂછી નાખે તો તમારે એનું એ સમીકરણ બેઠું જવાબમાં લખી નાખવાનું. તમને એમ થાય કે આ તો સંતુલિત જ છે, હું કામ પૂછ્યું હશે, બોર્ડની ભૂલ છે ને આમને તેમને. કંઈ નહીં, ગૂંચવાવા માટે એવું આપ્યું હોય, બેઠું સમીકરણ જવાબમાં લખી નાખો, આન્સર રાઈટ છે, બરાબર. આવું કરી શકે ઘણી વખત તમને કન્ફ્યુઝ કરવા માટે. ઓકે, ચાલો હવે આગળ વધીએ. બીજું એક ઉદાહરણ લઈએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH. આવા સમીકરણનું નામ અથવા આવા તત્વનું નામ તમારે યાદ રાખવાનું છે. 9મા ધોરણમાં તમે આવા બધા જ તત્વોના નામ અને સમીકરણ ભણી ગયા છો, સૂત્ર ભણી ગયા છો, સમીકરણ નહીં સૂત્ર ભણી ગયા છો. તો બેરિયમ ક્લોરાઇડ, બરાબર, સોડિયમ સલ્ફેટ, એના સૂત્રો આવશે બધા, બરાબર. અને શબ્દ ઉપરથી સૂત્ર લખવાનું છે. તમને ખાલી કહેશે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, આવું નહીં ખબર હોય તમને, અને તમને એમ કહેશે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થાય છે અને સોડિયમ ક્લોરાઇડ ઉત્પન્ન થાય છે અને પાણી ઉત્પન્ન થાય છે. તો હવે તમારે વિચારવાનું કે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું અણુસૂત્ર શું હતું, હે ને? તો એ 9મા ધોરણમાં ભણી ગયા છો. જો હું તમને યાદ અપાવું ક્યાં ભણી ગયા છો. સોડિયમ એની સંયોજકતા +1 અને OH આને કહેતા હતા ક્રિયાશીલ સમૂહ, એની સંયોજકતા હતી -1. તો આનું સમીકરણ બનાવવું, સૂત્ર બનાવવું હોય તો કઈ રીતે બને? પ્લસવાળું પહેલાં, માઇનસવાળું પછી. આની સાથે ગુણાય, આની સાથે ગુણાય. બેયની સંખ્યા સેમ છે તો ડાયરેક્ટ ગુણી દો, NaOH, બરાબર. બીજું, દાખલા તરીકે એલ્યુમિનિયમ ક્લોરાઇડ કરવું હોય, એલ્યુમિનિયમ ક્લોરાઇડનું અણુસૂત્ર તમારે લખવું હોય તો તમે શું લખો? Al અને Cl. એલ્યુમિનિયમની સંયોજકતા +3, ક્લોરીનની સંયોજકતા -1. જો સંયોજકતા યાદ રાખવી, પેલું કોષ્ટક યાદ છે ને તમને? હાહી લીબે બોવાળું આખું 1 થી 20, નામ, સંજ્ઞા, પરમાણુ ક્રમાંક અને સંયોજકતા, આખું કોષ્ટક યાદ કરી લેવું તમારે, બરાબર. કેમિસ્ટ્રીમાં આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હું તમને એક પર્સનલ સલાહ આપું તો હાહી લીબે બોનું આખું 1 થી 20, નામ, એની સંજ્ઞા, મતલબ હાઇડ્રોજન હોય તો H, હિલિયમ હોય તો He, એ આખું નામ, પછી સંજ્ઞા, પછી પરમાણુ ક્રમાંક, પછી ઇલેક્ટ્રોનિક સંરચના જો લખતા આવડે તો, નહીંતર જરૂર નથી. એની પછી એની સંયોજકતા +1 +2 જે આવતી હોય એ તમે 9મા ધોરણમાં ભણી ગયા છો. 1 થી 20ના ટેબલને વ્યવસ્થિત પેજમાં લખી લેમિનેશન થાય તો ઠીક છે, ન થાય તો આમનમ પેજ તમારા, તમે જ્યાં રીડિંગ કરતા હોય એ રૂમમાં કોઈ પણ જગ્યાએ લગાડી દેવું અને હાલતા ચાલતા એની ઉપર નજર કરતી રહેવી. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરમ,
ઓકે, હાઇડ્રોજનની +1 એટલે હિલિયમની 0, એ રીતે સમજ્યા તમે. તો કન્ટિન્યુઅસ તમે એના ટચમાં આવશો ને તો તમને એ ગોખાઈ જશે, બરાબર, તરત જ યાદ રહી જશે. પછી તમે આમનું વિચારશો ને કે હા સલ્ફરની સંયોજકતા કેટલી, તો કે -2. ઓકે, હા સમજ્યા તમે. એ રીતે આખું રિવાઇઝ થઈ જાય. તો આવું કંઈક કરો, બરાબર. તો ત્યાંથી પાછા આપણે અહીંયા આવી જઈએ. એલ્યુમિનિયમની સંયોજકતા છે +3, ક્લોરીનની સંયોજકતા છે -1, પ્લસ વાળું પહેલાં, માઇનસ વાળું પછી. અણુસૂત્ર બનાવવું હોય તો ચોકડી ગુણાકાર આની સાથે આની સાથે. તો પહેલાં લખો Al, તો Al કેટલી વખત? 1 વખત. અને ક્લોરીન કેટલી વખત? 3 વખત. તો Cl3. તો એલ્યુમિનિયમ ક્લોરાઇડનું અણુસૂત્ર થાય AlCl3. આવી રીતે આ બધા અણુસૂત્રો બનેલા છે. અમુક ક્રિયાશીલ સમૂહ જે વારંવાર આવે છે એની હું તમને ડાયરેક્ટ સંયોજકતા લખાવી દઉં. OHની સંયોજકતા છે -1. સલ્ફેટ SO4ની સંયોજકતા છે -2. SO4 -2 આવે. એક કામ કરું, ઉપર સંયોજકતા લખી દઉં છું. રેડી? SO4ની સંયોજકતા -2, NO3 ની સંયોજકતા -1, CO3 ની સંયોજકતા -2. પછી ક્લોરાઇડ આવે, ક્લોરાઇડ, તો Cl તો છે એની સંયોજકતા -1. આટલા મોસ્ટલી આવે છે. બાકી કંઈ આવશે તો હું તમને આગળ પાછો કહીશ. પણ આ છે. હવે દાખલા તરીકે તમને એમ કહે કે સોડિયમ સલ્ફેટ, તો સલ્ફેટ કોણ છે? આ છે. આ નાઇટ્રેટ છે, આ કાર્બોનેટ છે, અને આ ક્લોરાઇડ છે, આ હાઇડ્રોક્સાઇડ છે. લખી દઉં, આ છે હાઇડ્રોક્સાઇડ, આ છે સલ્ફેટ, આ છે નાઇટ્રેટ, આ છે કાર્બોનેટ, આ છે ક્લોરાઇડ. ઓકે, હવે માની લો કે તમને એમ કહે કે સોડિયમ સલ્ફેટનું અણુસૂત્ર બનાવો. જો આપણે થોડાક સાઈડ ટ્રેક ઉપર છીએ, આ ટોપિક આખો હમણાં પોઝ કરી દીધો છે આપણે. સોડિયમ સલ્ફેટનું અણુસૂત્ર બનાવો તો આ સોડિયમ સંયોજકતા +1, સલ્ફેટની સંયોજકતા -2. તો સલ્ફેટ આખું જ લો, સંયોજકતા -2, પ્લસ વાળું પહેલાં, માઇનસ વાળું પછી. તો હવે આનું અણુસૂત્ર બનાવવું હોય તો આની સાથે ગુણાય, આની સાથે ગુણાય. તો સોડિયમ કેટલા? 2. તો લખો Na2. અને SO4 આખું કેટલી વખત? 1 વખત. તો લખું SO4. તો સોડિયમ સલ્ફેટનું અણુસૂત્ર શું થાય? સોડિયમ સલ્ફેટ અણુસૂત્ર Na2SO4. સોડિયમ સલ્ફેટ એટલે ખાલી NaSO4 નથી, Na2SO4 છે, બરાબર. બીજું દાખલા તરીકે તમને એલ્યુમિનિયમ સલ્ફેટ કહે, ઘણા વિદ્યાર્થીઓમાં ગૂંચવાઈ જતા હોય છે. એલ્યુમિનિયમ સલ્ફેટ, તો Alની સંયોજકતા +3 અને સલ્ફેટ SO4ની સંયોજકતા -2. બોલો, એલ્યુમિનિયમ સલ્ફેટનું અણુસૂત્ર કેટલું થાય? ચોકડી ગુણાકાર આની સાથે આની સાથે. પણ 3 જે આની સાથે ગુણાશે ને એ આખાની સાથે ગુણાશે. એટલે આનું અણુસૂત્ર થાય Al2 અને SO4 આખું 3 વખત. આમ એટલે Al2SO4 થ્રાઇસ. આને શું કહેવાય? એલ્યુમિનિયમ સલ્ફેટ, બરાબર. આવી રીતે અણુસૂત્ર બને. દાખલા તરીકે હું બીજું કહું, બેરિયમ ક્લોરાઇડ, બેરિયમ Ba સંયોજકતા +2, Ba. ક્લોરાઇડ એટલે Cl, સંયોજકતા વાળું પહેલા, માઇનસ વાળું પછી. ચોકડી ગુણાકાર કરો તો બેરિયમ ક્લોરાઇડનું અણુસૂત્ર શું થાય? BaCl2, BaCl2. આ રીતે. બેરિયમ હાઇડ્રોક્સાઇડ, બેરિયમ સંયોજકતા +2, અહીંયા લખો બેરિયમ સંયોજકતા +2, પ્લસ વાળું પહેલાં, માઇનસ વાળું પછી. હાઇડ્રોક્સાઇડ એટલે OH સંયોજકતા કેટલી? -1. તો OH -1, પ્લસ વાળું પહેલાં, માઇનસ વાળું પછી. Ba આની સાથે, OH આની સાથે. તો આ બે જે ગુણાશે એ OH આખાની સાથે ગુણાશે. એટલે અણુસૂત્ર થાય BaOH ટ્વાઇસ. બેરિયમ હાઇડ્રોક્સાઇડ, આનું નામ બેરિયમ, આનું નામ હાઇડ્રોક્સાઇડ. બેરિયમ હાઇડ્રોક્સાઇડ. સમજ પડે છે કાંઈ? બેરિયમ સલ્ફેટ, તો બેરિયમ એટલે Ba+2, પ્લસ વાળું પહેલાં, સલ્ફેટ એટલે SO4 -2, SO4 -2. તો બે સરખા છે તો ચોકડી ગુણાકાર કરવાની જરૂર નથી, ડાયરેક્ટ એમ જ ગુણી દો, કારણ કે બે સરખા છે. તો BaSO4, બરાબર. Ba2SO4 2 આવું લખવાની જરૂર નથી. જો સરખા હોય તો ગુણવાની જરૂર નથી, ડાયરેક્ટ અણુસૂત્ર બની જાય BaSO4, કારણ કે હામાં કેન્સલ થઈ જાય, +2 -2 કેન્સલ. આવી રીતે એટલે અણુસૂત્ર બને BaSO4.
ક્લિયર? તો આવી રીતે અણુસૂત્ર આવશે. જો તમારે દર વખતે આવું ના કરવું હોય તો જેમ પ્રેક્ટિસ કરતા જશો એમ બધાના અણુસૂત્રો યાદ રહેતા જશે ધીમે ધીમે. બરાબર? દાખલા તરીકે બેરિયમ સલ્ફેટ તો તરત જ તમને યાદ આવી જાય BaSO4. સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો NaOH. બરાબર? કેલ્શિયમ ક્લોરાઇડ તો CaCl2. એલ્યુમિનિયમ ક્લોરાઇડ તો AlCl3. તો જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ ડાયરેક્ટ તમને અણુસૂત્રો યાદ રહી જશે. આ બધી માથાકૂટમાં નહીં પડવું પડે. બરાબર? તો તમને એવું લાગતું હોય કે આ અણુસૂત્ર મને યાદ નથી રહેતા નામથી, તો નામ લખો એલ્યુમિનિયમ સલ્ફેટ, અણુસૂત્ર લખો Al2SO4 થ્રાઇસ, બેરિયમ હાઇડ્રોક્સાઇડ BaOH ટ્વાઇસ. નામ અણુસૂત્ર, નામ અણુસૂત્ર, નામ અણુસૂત્ર લિસ્ટ બનાવો, ચોંટાડી દો સામે. બોર્ડમાં આવી રીતે મહેનત કરશો તો જ મજા આવશે. અને એક વખત તમને બધા અણુસૂત્રો યાદ રહી જશે ને પછી બહુ મજા આવશે. તમને અંદરથી એક સેટિસ્ફેક્શન થશે કે હા ઘણા બધા સૂત્રો યાદ રહી ગયા. તો કામ કરવાની મજા આવે, મહેનત કરવાની મજા આવે. બરાબર? કંઈક આઉટપુટ આવે ને, તમને કંઈક રિઝલ્ટ મળે કે અચ્છા મેં આ મહેનત કરી હતી ને જો મને આ પરિણામ મળ્યું, તો મજા આવે મહેનત કરવાની. તો આવું કંઈક કરો નવીન. 9માં જે રીતે મહેનત કરતા હતા એની કરતાં ઘણી વધારે મહેનત આપણે 10માં કરવાની છે. બરાબર? તો આવું કંઈક કરો નવું. આ તો શરૂઆત છે, હે ને? તો શરૂઆતથી જ હું તમને કહું છું કે આવું બધું યાદ રાખવા માંડો. આ બધું પાયો છે, એકદમ બેઝ. તો અહીંયાથી જ શરૂઆત થવાની છે બધી. તો આમાં કાચું નહીં કાપતા, આમાં કાચા નહીં રહેતા, આ બધી મહેનત કરવા માંડજો અત્યારથી તે. તો કેમેસ્ટ્રીમાં બહુ મજા આવશે. બરાબર? તો ચાલો અહીંયા બેક ટુ પેવેલિયન આપણે થઈ જાય પાછા. આ ન લખ્યું હોય તો પાછો વિડીયો રિવર્સ કરીને લખી લો, કારણ કે મેં ભૂસી નાખ્યું છે હવે. ચાલો આગળ વધીએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH એની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થાય તો આમાંથી બને મીઠું અથવા તો મીઠાનું જલીય દ્રાવણ અને પાણી છૂટું પડે તો H2O. આમ થાય. સમીકરણ સંતુલિત કરો. સંતુલિત કરવા માટેનું પહેલું સ્ટેપ બોક્સ બનાવો. કચક 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 કચક. એનો મતલબ તમે આની અંદર કંઈ છેડછાડ કરશો નહીં. ચાલો જે કંઈ લખવું છે અહીંયા લખવાનું, આગળ લખવાનું. જુઓ સોડિયમ અહીંયા 1, બાકી એક સોડિયમ છે નહીં, આ સાઈડ 1 થઈ ગયું. ઓક્સિજન અહીંયા 1 જ છે, અહીંયા ઓક્સિજન 1. ચાલો ઓકે. હાઇડ્રોજન અહીંયા 1 અને 1 2 થયા, અહીંયા હાઇડ્રોજન 2. ચાલો ઓકે. ક્લોરિન અહીંયા 1 છે, અહીંયા 1 જ છે, પતી ગયું, સંતુલિત જ છે. બરાબર? અનધર ઉદાહરણ લઈએ. હું એમ કહું કે બેરિયમ સલ્ફેટની પ્રક્રિયા NaOH સાથે થાય. બેરિયમ સલ્ફેટની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે થાય તો આમાંથી તમને આ પ્રક્રિયા ઊંધી છે. હું એમ લખું કે સોડિયમ સલ્ફેટ એટલે કે Na2SO4 ના દ્રાવણમાં તમે બેરિયમ ક્લોરાઇડ નાખો, BaCl2 નાખો તો એમાંથી બેરિયમ સલ્ફેટ ના અવક્ષેપ બને BaSO4 વત્તા સોડિયમ ક્લોરાઇડ છૂટું પડે એટલે કે NaCl છૂટું પડે. ઓકે. ચાલો સમીકરણ સંતુલિત કરો. સંતુલિત કરવા માટે સૌથી પહેલા બોક્સ બનાવો. બોક્સ બનાવી દો, 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 બોક્સ બનાવી દો. ચાલો હવે Na કેટલા? 2. અહીંયા Na કેટલા? 1. તો 2 કરવા હોય તો અહીંયા 2 મૂકો તો તરત જ જુઓ ક્લોરિન 2 થઈ ગયા. તો ક્લોરિન અહીંયા કેટલા છે? 2. ઓકે છે. ચાલો બેરિયમ કેટલા છે? 1. અહીંયા બેરિયમ છે 1. SO4 આખું કેટલું? 1. SO4 આખું 1 વખત. જો ગ્રુપમાંય તમે ગણી શકો SO4 1 વખત, SO4 1 વખત, અથવા અંદર ગણવું હોય S 1 વખત, S 1 વખત, ઓક્સિજન 4 વખત, ઓક્સિજન 4 વખત તો પણ ચાલે. મતલબ આ સમીકરણ સંતુલિત થઈ ગયું. ક્લિયર? આગળ વધીએ. એલ્યુમિનિયમ ને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આમાંથી બને એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે કે AlCl3 વત્તા હાઇડ્રોજન વાયુ છૂટો પડે. ચાલો સમીકરણ સંતુલિત કરો. એલ્યુમિનિયમ બોક્સ બનાવી દો, 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 બોક્સ બનાવી દો. ચાલો હાઇડ્રોજન અહીંયા કેટલા? 1. અહીંયા હાઇડ્રોજન કેટલા? 2. હા
નેક્સ્ટ ટ્રીક, જો હું અમુક ટ્રીક આપું છું ને, યાદ રાખજો. આખા સમીકરણમાં સૌથી વધારે અણુ જે હોય ને એને સૌથી પહેલાં સંતુલિત કરવાનો. સૌથી વધારે અણુ કોના છે? ક્લોરીનના. તો ક્લોરીનને સંતુલિત કરવાનો ટ્રાય કરો. ક્લોરીન 3 છે, અહીંયા કેટલા છે? 1. તો અહીંયા 3 મૂકો તો હાઇડ્રોજન કેટલા થયા? 3. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2. આ સાઈડ 3 હોય ને આ સાઈડ 2 હોય. જ્યારે 2 અને 3ની પેર આવે ને ત્યારે ટોટલ બેયના અણુ 6 કરવા ટ્રાય કરવાના. યાદ રાખજો, 2 ને 3ની પેર આવે ત્યારે ટોટલ અણુ 6 કરવા ટ્રાય કરવાની. મતલબ આનાય 6 કરજો ને આનાય 6 કરજો. કોના? હાઇડ્રોજન 3 છે, હાઇડ્રોજન 2 છે, તો બે બાજુ 6 કરવા ટ્રાય કરો. 6 કરવું હોય શું કરવાનું? અહીંયા 6 વડે ગુણો તો હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 6. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2. તો કેટલા વડે ગુણો? 3 વડે. ઓકે, હવે જો ક્લોરીન કેટલા થયા? 6. અહીંયા ક્લોરીન કેટલા છે? 3. તો અહીં 2 વડે ગુણવા પડે. તો એલ્યુમિનિયમ કેટલા થઈ ગયા? 2. અહીંયા એલ્યુમિનિયમ 2 થઈ ગયું. સમજણ પડી? ફરીથી ચાલો. સૌથી વધારે અણુ છે એને પહેલાં સંતુલિત કરવા ટ્રાય કરો. સૌથી વધારે અણુ કોના છે? ક્લોરીનના છે ભાઈ. તો ક્લોરીન અહીંયા 3 છે, અહીંયા 1 જ છે, તો અહીંયા 3 વડે ગુણો તો હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 3. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2. જ્યારે 2 અને 3ની પેર આવે ત્યારે ટોટલ 6 કરવા ટ્રાય કરો. અહીંયા 2 છે, અહીંયા 3 છે, 6 કરવા હોય તો અહીંયા 6 વડે ગુણો એટલે હાઇડ્રોજન 6 થઈ ગયા. તો આ સાઈડે 6 કરો તો અહીંયા 3 વડે ગુણો. હવે અહીંયા 6 વડે ગુણ્યું તો ક્લોરીન 6 થઈ ગયા. ક્લોરીન અહીંયા કેટલા છે? 3. તો અહીંયા 2 વડે ગુણો એટલે ક્લોરીન 6 થઈ ગયા. પણ એલ્યુમિનિયમ હવે કેટલા થયા? 2 થયા. તો એલ્યુમિનિયમને 2 વડે ગુણો, થઈ ગયું. આવી રીતે જ થાય, બરાબર. અમુકને બેલેન્સ કરતાં અમુક અનબેલેન્સ થાય તો એને પાછું બેલેન્સ કરો, તો પાછું બીજું કંઈક અનબેલેન્સ થાય એને બેલેન્સ કરો. આવી રીતે કરતાં આખું સમીકરણ બેલેન્સ થઈ જાય. આ જ ટ્રીક છે સહેલામાં સહેલી. બીજી ઘણી બધી મેથડ છે એ ને બી ને ધારીને, પણ આ મેથડ બેસ્ટ છે. માથા મારતા રહ્યો, ટ્રાયલ એન્ડ એરર કરતા રહ્યો એટલે સમીકરણ સંતુલિત થઈ જાય, બરાબર. અહીંયા આપણે રાખીએ. હજુ ઘણા સમીકરણો આપણે નેક્સ્ટ લેક્ચરમાં સંતુલિત કરશું. સમીકરણ સંતુલિત કરવા માટે પણ 2 અથવા 3 માર્કનો ક્વેશ્ચન પૂછી શકે, બરાબર. તો ઘણા બધા બીજા નવા સમીકરણો સાથે અને ઘણી બધી પ્રેક્ટિસ સાથે ફરી પાછા કાલે મળીશું, બરાબર. અમુક ટ્રિક્સ છે યાદ રાખી લો. નવી ટ્રિક્સ હશે પાછી તો હું તમને નેક્સ્ટ લેક્ચરમાં આપીશ. અને મેં તમને જે કામ સોંપ્યું છે પેલું ચાર્ટ બનાવવાનું હાઈલી બેબોવાળું, એ યાદ રાખી લો. ઘરમાં ક્યાંક ચોંટાડી દો. આ તમારું હોમવર્ક છે, બરાબર. આખા 10મું પૂરું ના થાય ને ત્યાં સુધી એને કાઢવાનું નથી, બરાબર. એટલે સ્વચ્છ અક્ષરે સ્કેચ પેનથી લખાય તો સ્કેચ પેનથી આખા પિન પેજની અંદર આખું પિન પેજ ફાડી અંદર આમ પહોળું કરી અને આખામાં લખી નાખો અને ક્યાંક ચોંટાડી દો, બરાબર. તો બહુ મજા આવશે મહેનત કરવાની. આવું અમુક કરતા રહ્યો, બરાબર. 10મામાં છો હવે, 9મામાં નથી, હે ને. તો થોડુંક સમજો, થોડાક સ્ટેપ અપ થાવ, હે ને. સમજદાર છો હવે તો 15 વર્ષના થયા, બરાબર. તમને વધારે કહેવું ન પડે. તો મહેનતની નવી ટ્રીક અજમાવો, મજા આવશે. બોર્ડનું વર્ષ છે એટલે, બરાબર. સ્કોરિંગ કરવાનું છે આપણે આમાં. તો નવા સમીકરણો સાથે ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી ગુડ બાય.